જોરદાર રીંગણા છે ને ક્વોલિટી સારી છે તો શેઠ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં. ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ જય ખોડિયા ટ્રેડિંગમાં. ચાલો આપણે શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું. મિત્રો ચપટી છે તો એના પણ ભાવ પૂછીએ. શેઠ ચપટીનો ભાવ શું છે? ચપટી 70 રૂપિયા. મરચા છે મિત્રો તો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ મરચાનો ભાવ? મરચા 40 રૂપિયા. આ 25 રૂપિયા મરચા જેવા મરચા એવો ભાવ. 40-25 રૂપિયા જેવા માલ પ્રમાણે છે મિત્રો. સારા મરચાના 40. દેશી ટમેટા છે, ચોળા છે. ચોળા 35 રૂપિયા. પછી દેશી ટમેટા 20-25 રૂપિયા. પછી કોથમરી છે તો કોથમરીનો ભાવ 10 રૂપિયાનો ખુલ્લો ભાવ. 10 રૂપિયા કિલો ખુલ્લો ભાવ છે. પછી મિત્રો મેથી છે તો મેથીના પણ ભાવ પૂછીએ આપણે. પછી મેથીનો ભાવ 5 રૂપિયા જોડી. 5ની જોડી. તો મિત્રો 5 રૂપિયા જોડી છે. અહીંયા વાલોળ છે તો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ વાલોળનો ભાવ? વાલોળના 50 રૂપિયા. વાલોળના 50 રૂપિયા. વાલોળના 50 છે. પછી અહીંયા ગવાર છે તો ગવારનો પણ ભાવ પૂછીએ. ગવાર થોડોક વીક માલ છે તો આપણે એના ભાવ પૂછીએ. તો શેઠ ગવારનો ભાવ? ગુવારના 40 રૂપિયા. તો ગવારના 40 રૂપિયા છે. મેં કીધું વીક માલ છે કરો એટલે 40. જેવો માલ એવો ભાવ હોય છે. તો આવા ભાવ છે તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ. તમામ શાકભાજીના ભાવ જાણીએ. આપણે આવી ગઈ છે ગુરુકૃપા ટ્રેડિંગમાં. ચાલો અહીંયા શાકભાજીના ભાવ પૂછીએ આપણે શું ભાવ છે. જોઈશું ઘણું બધું શાકભાજી છે તો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો રીંગણા છે તો ચાલો રીંગણાના ભાવ પૂછીએ. શેઠ રીંગણાનો ભાવ છે 90 રૂપિયા. પછી અહીંયા આપણે પાપડી છે તો પાપડીનો ભાવ? પાપડીના 80. પછી મિત્રો અહીંયા વાલોળ છે તો શેઠ વાલોળનો ભાવ? લસણના 100 રૂપિયા. વાલોળના 50 રૂપિયા. પછી અહીંયા તુવેર પડી છે તુવેરનો ભાવ? એને 50 રૂપિયા. પછી અહીંયા ફ્લાવર તો શેઠ ફ્લાવરનો ભાવ? ફ્લાવરના 40 રૂપિયા. પછી અહીંયા ઓળાના રીંગણા છે. આ રીંગણાનો ભાવ શેઠ ઓળાનો? 35-40 રૂપિયા. મિત્રો પાર્સલનું રીંગણું છે 35-40 રૂપિયા. પછી ટમેટા છે મેથી પડી છે અને પાપડા છે. પછી મેથીનો ભાવ છે 4 રૂપિયા જોડીનો ભાવ. પછી પાપડા છે તો પાપડાનો ભાવ શું છે? પાપડાના 50 રૂપિયા છે મિત્રો. પછી કોબી છે અહીંયા દેશી. શેઠ કોબીનો ભાવ? 20 રૂપિયા. મિત્રો આવા ભાવ છે એટલે ચાલો આપણે આગળ વધીને તમામ શાકભાજીના ભાવ જાણીએ. આપણે આવી ગયા છીએ બોચરાજી ટ્રેડર્સમાં. ચાલો અહીંયા શાકભાજીના ભાવ જાણીએ. જોઈ શકો તમે શાકભાજી છે તો શેઠ ભીંડાનો ભાવ શું છે? ભીંડા 40-45 રૂપિયા. 40-45 રૂપિયા ભીંડા. પછી અહીંયા કોબી છે તો કોબીનો 15-20. પછી અહીંયા ફ્લાવર છે ફ્લાવર 40-50 રૂપિયા ફ્લાવર. પછી અહીંયા લસણ છે તો લસણનો ભાવ? લસણ છે 40-50 જેવું લસણ. 40-50 જેવું લસણ. પછી અહીંયા તુવેર છે તુવેર 30-35 રૂપિયા. 30-35 રૂપિયા તુવેરનો ભાવ છે. પછી અહીંયા કાકડી છે કાકડી 20 રૂપિયા. ખેરામાં 15-20. ખેલા કાકડી 15-20 રૂપિયા. પછી મિત્રો વાલોળ છે આમાં જમલામાં. શેઠ વાલોળ? વાલોળના 45 રૂપિયા કિલો. પછી મિત્રો વટાણા છે. શેઠ વટાણાના 40-50. પછી ઓળાના રીંગણા 75-80 રૂપિયા ઓળાના રીંગણા છે મિત્રો. ને પછી બોલર મરચા છે તો બોલર મરચા 30 રૂપિયા. 30 રૂપિયા. પછી લાલ મરચામાં હલકા માલ હોય તો 20 રૂપિયા 25 રૂપિયા જેવા મરચા. 20-25 જેવા મરચા મિત્રો. પછી અમે તીખી મરચી છે. તીખી મરચી 40 રૂપિયા. કોથમરી છે. કોથમરી 15-20. પછી સરગવાનો ભાવ? 100 હવાનો કિલો. તો મિત્રો આવા ભાવ છે અને ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો દેશી કોબી શેઠ કોબીનો ભાવ? કોબીના 25 રૂપિયા. પછી પાપડી છે એનો ભાવ? આપણે 60
પાપડીના 60 રૂપિયા. પછી ચોળી છે તો ચોળીનો ભાવ ભાવ માંગ્યા છો આ ચોળીનો ભાવ ચોળીના 30 રૂપિયા છે. અને પછી મિત્રો કારેલા છે. પછી કારેલાનો ભાવ આટલા 45 કારેલા 45 રૂપિયા. પછી મિત્રો ચપટા છે. ચપટાનો ભાવ ચપટા 70 રૂપિયા છે. પછી દૂધી છે મિત્રો. શેઠ દૂધીનો ભાવ દૂધી 10 રૂપિયા કિલો છે મિત્રો. જેવો માલ એવો ભાવ છે કેમ કે વીક માલનો ઓછો ભાવ હોય છે અને હારા માલનો વધારે. અને ભીંડો છે મિત્રો, ચકરિયા છે અને કાકડી છે. પછી શેઠ ભીંડાના ભાવ 45. પછી ચકરિયા છે તેનો ભાવ 10 રૂપિયા કિલો. પછી અહીંયા ઓલા સીબડા છે એનો ભાવ 15 રૂપિયા. પછી તુંબડી પડી છે, તુંબડીનો ભાવ તુંબડી 10 રૂપિયા કિલો. તો મિત્ર આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આ જિલ્લામાં. ચાલો અહીંયા કોથમરી, આદુ કે પછી મરચાંનો ભાવ જાણીએ અને પૂછીએ. લીંબુ છે એનો પણ ભાવ પૂછીએ આપણે. શેઠ આદુનો ભાવ શું છે? 60 રૂપિયા. પછી કોથમરી 10 રૂપિયા. પછી મરચી 50 રૂપિયા. મરચીના 50 રૂપિયા. પછી કેપ્સિકમ સિમલા મરચા 90 રૂપિયા. 90 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. અને ચાલો આપણે લીંબુના ભાવ પૂછીએ. શેઠ લીંબુનો ભાવ 10 થી 15 10 થી 15 રૂપિયા. હા પછી મિત્રો ડુંગળી છે, ડુંગળીના ભાવ ડુંગળીના 10 થી 12 10 થી 12 રૂપિયા મેડા માલ. પછી અહીંયા પપૈયા છે તેનો ભાવ કોબી 8 થી 10 રૂપિયા 8 થી 10 રૂપિયા કિલો દેશી પપૈયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોશો કે તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો આપણે એના ભાવ પૂછીએ. મિત્રો ચોળીના ભાવ પૂછીએ. તો શેઠ ચોળીનો ભાવ 50 થી 60 રૂપિયા. પછી ચોળા છે તો ચોળાનો 35 40. પછી હળદર છે મિત્રો. શેઠ હળદરનો ભાવ હળદર 35 40 રૂપિયા મિત્રો. પછી ચપટા છે. શેઠ ચપટાનો ભાવ 80 થી 90 રૂપિયા ચપટાનો ભાવ. પછી ભીંડો છે મિત્રો. શેઠ ભીંડાનો ભાવ 40 થી 45 રૂપિયા છે ભાવ મિત્રો ભીંડાનો. અહીંયા ખીરા કાકડી છે, પપૈયા છે અને આપણે કાકડી છે. શેઠ ઓલી કાકડી પડી નો ભાવ છે 25 30. પછી પપૈયા દેશી 10 થી 15. પછી ખીરા કાકડી છે એનો ભાવ 20 થી 25. તો મિત્રો આવા ભાવ છે. અને ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ આપણે. તો મિત્રો આપણે અહીંયા ભાવ પૂછીએ. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. કોથમરી છે, મેથી છે, ફ્લાવર છે, બહુ સારું છે. આપણે બધા શાકભાજીના ભાવ પૂછીએ. શેઠ કોથમરીનો ભાવ 5 થી 10. પછી મેથીનો ભાવ 3 થી 4 રૂપિયા. મેથી 3 થી 4 રૂપિયા છે મિત્રો. ફુલાવર છે, બહુ સારું છે, ક્વોલિટી જોઈ શકો તમે. શેઠ ફુલાવરનો ભાવ ફ્લાવરમાં 40 45 રૂપિયા કિલો. 40 45 રૂપિયા કિલો ફુલાવર. સારો માલ મિત્રો. આવા ભાવ છે મિત્રો. અને ચાલો આપણે આગળ વધીએ. મિત્રો દાદાને પૂછીએ તો શું ભાવ છે? દાદા મેથીમાં ને કોથમરીમાં શું ભાવ છે? કોથમરીમાં 10 15. અને મેથીમાં મેથીના 5 રૂપિયા જોડી. કોથમરી 10 રૂપિયા 15 રૂપિયા કિલો મિત્રો છે. તો ચાલો આગળ ભાવ પૂછીએ આપણે. તો મિત્રો જોઈ શકો છો મેં ઘણું બધું શાકભાજી. ચાલો એના ભાવ પૂછીએ. મિત્ર પાલક છે. શેઠ પાલકનો ભાવ છે? ચૂડી પ્રમાણે મોટા 4 થી 6 રૂપિયા સુધી. 4 થી 6 રૂપિયા જોડી. 6 વાળી આ 6 રૂપિયા વાળી. ને અહીંયા આપણે તાંજળીઓ એનો ભાવ 5 થી 7 રૂપિયા. 5 થી 7 રૂપિયા જોડી. પછી અહીંયા કાકડી છે તો કાકડીનો ભાવ 30 રૂપિયા. 30 રૂપિયા કિલો. મિત્રો રીંગણા છે, જોઈ શકો બહુ સારા રીંગણા છે. શેઠ રીંગણામાં ભાવ 110 રૂપિયા કિલો છે. ને લસણ છે દેશી લસણ 50 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ ભાવ પૂછીએ અને આગળ વધીએ. તો મિત્રો આપણે ચાલો અહીંયા ભાવ પૂછીએ. મરચા, આદુનો, ટમેટાનો. તો શેઠ આ ટમેટા થોડીક તેજી આવી 32 33 રૂપિયાનો ભાવ છે. 32 33 રૂપિયા ટમેટામાં તેજી મિત્રો. પછી મરચા છે 45 રૂપિયા. 45 રૂપિયા કિલો બોલર મરચા. શેડિયા મરચામાં 50 થી 55 રૂપિયા હારો માલ. 50 55 રૂપિયા શેડિયામાં હારો માલ. હળદર 40 થી 45 રૂપિયા. 40 થી 45 રૂપિયા. ટિંડોરામાં 40 થી 45 રૂપિયા. ટીંડોરામાં 40 થી 45. વટોણામાં 50 થી 55 રૂપિયા. પટોળામાં 50 થી 55. આદુમાં 75 રૂપિયા. આદુમાં 75. પછી લાલ મરચા છે લાલ મરચામાં 40 થી 50 રૂપિયા. 40 થી 50. પછી ગાજર છે આપણે પાછળ. ગાજરમાં 30 રૂપિયા. ગાજરમાં 30 રૂપિયા. પરદેશી ગાજર
તો મિત્રો આવા ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ અને ભાવ પૂછીએ તમામ શાકભાજીના. મિત્રો જોઈ શકો તમે શાકભાજી છે, આપણે તમામ શાકભાજીના ભાવ પૂછીએ. આપણે ટમેટા છે, તો છે ટમેટા શું છે? દેશી ટમેટા દેશી ટમેટા આજે 30 રૂપિયા થઈ ગયા. 30 રૂપિયા, 32 રૂપિયા તેજી છે ટમેટામાં. પછી અહીંયા પપૈયા છે, એમાં પપૈયા 10 રૂપિયા આજે. પપૈયા 10 રૂપિયા. પછી તુવેર છે, તુવેરમાં ભાવ મંદી પડી 30 રૂપિયા થઈ ગયા આજે. તુવેરમાં 30 રૂપિયા મંદી છે. પછી મેથીની ભાજી તો એનો ભાવ મેથીની 5 રૂપિયા જોડી. 5 રૂપિયા જોડી મેથીની ભાજી. પછી અહીંયા દૂધી છે, દૂધી દૂધી 20 રૂપિયા થઈ ગયા આજે. દૂધીના 20 રૂપિયા છે. પછી અહીંયા મિત્રો કોબી છે, તો કોબીનો ભાવ છે કોબી 20 રૂપિયા એક નંબર. 20 રૂપિયા. પછી ચોળા પડ્યા છે, ચોળાનો ભાવ ચોળા 20 રૂપિયા થઈ ગયા. ચોળા 20. પછી પાપડી છે મિત્રો, તો છે પાપડી 70 રૂપિયા. ચપટી 70 રૂપિયા છે. અને પાલકની ભાજી છે, પાલકની ભાજી 3 ની જોડી. 3 રૂપિયા જોડી છે. પછી ડુંગળી છે, ડુંગળી 5 રૂપિયાની કિલો. 5 રૂપિયાની કિલો, સારી 10 રૂપિયા. માલ એવા ભાવ છે. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો આપણે આવી ગઈ છે ડીકેમાં. ચાલો અહીંયા તમામ શાકભાજીના ભાવ જાણીએ. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. તો અહીંયા દૂધી છે, તો ભાઈ શેઠ દૂધીનો ભાવ છે 35 રૂપિયા. પછી વટાણા છે, તો એનો ભાવ 60 રૂપિયા. ઓલા વટાણા પેન્સિલ વટાણા 70 રૂપિયા છે અને સાદા 60 રૂપિયા છે. પછી ટમેટા છે, ટમેટા 25 રૂપિયા. માલ જેવો માલ એવા ભાવ છે મિત્રો. પછી લાલ મરચા છે 80 રૂપિયા, લાલ મરચાના 80 રૂપિયા છે. પછી અહીંયા ચણા છે પોપટા, તો એનો ભાવ 80 રૂપિયા છે ચણા પોપટાનો. પછી આપણે આદુ છે, તો શેઠ આદુનો ભાવ આદુ 60 ને 70 બે ભાવ છે આદુના. જોઈ શકો નવું જુદું છે. પછી શેડિયા મરચાં ને બોલર મરચાં છે, એના પણ ભાવ પૂછીએ આપણે. તો શેડિયા બોલર મરચાંનો ભાવ છે 70 રૂપિયા ને 60 ને 60 રૂપિયા. પછી આપણે ગાજર છે, ગાજરનો ભાવ 40 રૂપિયા. પછી વાલોળ છે, વાલોળનો ભાવ 50. પછી કેપ્સિકમ શિમલા મરચાં 70 રૂપિયા. પછી તીખી મરચી છે 60 રૂપિયા. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ જાણીએ. આપણે આવી ગયા છે ડીકેમાં. ચાલો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું. તો શેઠ બટેટાનો ભાવ શું છે? 30 રૂપિયા. તો મિત્રો 30 રૂપિયા બટેટાનો ભાવ છે. ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો અહીંયા પણ આપણે બટેટાના ભાવ પૂછીએ. જોઈ શકો તમે બટેટા છે લોકર. તો શેઠ બટેટાનો ભાવ? બટેટાના આજની તારીખમાં 8-12 માં બટેટા વીઆઈપીમાં 29 ભાવ છે 29 રૂપિયા. અને પછી ડુંગળી તમે આવે છે 120 ની મણ આવશે. 120 ની નવો માલ આવી ગયો. નવો માલ. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોશો તમે રીંગણા છે ગોળિયા, બહુ જોરદાર રીંગણા છે અને ક્વોલિટી સારી છે. તો શેઠ 111 રૂપિયા કિલો. તો મિત્રો 111 રૂપિયા કિલો રીંગણા છે, જોઈ શકો તમે. તો મિત્રો જોઈ શકો તમે બહુ સારા રીંગણા આવ્યા છે. ચાલો આપણે હરાજી જોઈએ કેવા ભાવ થાય છે. જો આને રીંગણા કહેવાય ભાઈ, આને રીંગણા કહેવાય ભાઈ. વેલેશભાઈ રીંગણું, સ્પેશિયલ રીંગણું ભાઈ, સ્પેશિયલ રીંગણું. કેટલા મૂકું ભાઈ? 70 રૂપિયા ભાઈ. હાલો આવી ગયા હે. હાલો રીંગણા 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 રીંગણા. એલા બાબા ક્યાં આવી ગયો? ખાલી 70 રૂપિયા ભાઈ, ખાલી 70 રૂપિયા ભાઈ. 71, 72, 73, 74, 75, 78 78 રૂપિયા ભાઈ, 78 રૂપિયા ભાઈ. ખાલી 78 ભાઈ, ખાલી 78, ખાલી 78, 79, 80, 81, 82, 83. તમે ઓલા પડતા વાસી લાવ્યા તો એવું દીધા 83. હા 83 રૂપિયા ભાઈ, 83, 84, 85, 86, 87, 90 રૂપિયા ભાઈ, 90 રૂપિયા, 90 રૂપિયા ભાઈ. ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90. રમકડા એટલે રમકડા જ હોય ભાઈ. 90 રૂપિયા ભાઈ. દાદભાઈ એ લાવ્યા રમકડા, લાવ્યા લાવો દો બસ. અરે બસ બધા બસ લઈ જવા છે, કોઈ પાછા ના પાડવા. ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90 રૂપિયા. દાદો કે ઈચ્છા તો મિત્રો રીંગણા 90 રૂપિયા કિલો ગયા છે. ભાઈ વલ્લભભાઈ કઠવા. હાલો એક હરાજી ચાલુ છે. 83, 84, 85 રૂપિયા. રીંગણા છે 89, 90 રૂપિયા, 90 રૂપિયા ભાઈ. માખણીયાના રીંગણા છે ભાઈ. 90 રૂપિયા, 90 રૂપિયા ભાઈ, 90 રૂપિયા બોલું ભાઈ, 90 રૂપિયા ભાઈ. ખાલી 90 રૂપિયા ભાઈ, ખાલી 90 રૂપિયા ભાઈ, ખાલી 90 રૂપિયા ભાઈ. દાદુભાઈ એ ખાલી 90 રૂપિયા ભાઈ, ખાલી 90 રૂપિયા ભાઈ. યસીનભાઈ દાદુભાઈ 90 રૂપિયા. દાદુભાઈ
હાલો આપો રામજીભાઈ તો મિત્રો રીંગણા 90 રૂપિયા કિલો ગયા છે. હા 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ દાદભાઈ 85 રૂપિયા 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા એ ખાલી 85 ખાલી 85 ખાલી 85 ભાઈ દાદુભાઈ 85 રૂપિયા ભાઈ 85 રૂપિયા ભાઈ દાદુભાઈ ભાઈ ભલે જાઓ તો સારું છે તારે એટલે બે હાલો એક આપો એક બરફ આપો તો મિત્રો 85 રૂપિયા કિલો ગયા છે રીંગણા.